સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની હતી। તંત્ર વિદ્યાને લઈને વિધેયકના મંજૂરીના દિવસે જ આ બનાવ બન્યો। તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહી પરિણીતા પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની હતી। તંત્ર વિદ્યાને લઈને વિધેયકની મંજૂરીના દિવસે જ આ ગેંગરેપનો બનાવ બન્યો હતો। તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહી પરિણીતા ઉપર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો। નણંદોઈ અને સાગરીત સાથે બળાત્કાર ગુજારી વિડીયો માતા અને સંબંધીને મોકલ્યો હતો। તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નણંદોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ડિંડોલી પોલીસે ગંભીરતાને પગલે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। સર, ડિંડોલીમાં દુષ્કર્મની ઘટના બની છે, શું છે સમગ્ર માહિતી? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નણંદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેંધરી આપી એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે। સર, કેટલા ટાઈમથી તાંત્રિક વિદ્યા કરતા હતા? તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું, પણ એને એ રીતનું એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારા પતિ સાથે જે અણબનાવ છે એને સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી। સર, આ કોઈ વિડીયો પહેલી વખત છે કે આ પહેલા આવું કોઈ કરી ચૂક્યો છે? આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી, પણ એના અન્ય ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।